જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન અને એની અંદર મનોવિજ્ઞાનમાં માર્ચ 2019 મિત્રો જે બોર્ડનું પેપર છે એનું આપણે વિભાગ એ અને વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ મિત્રો, પ્રશ્ન એક તમારી સમક્ષ વિભાગ એનો. તો વિભાગ એની અંદર વિકલ્પો આપ્યા છે. પ્રશ્નો છે કે કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું. 4 ઓપ્શન છે: સીટી મોર્ગન, જેમ્સ ડ્રેવર, એચ.ઇ. ગેરેટ અને હેનિંગ. જવાબ આવશે ઓપ્શન બી, જેમ્સ ડ્રેવર. શું જવાબ આવશે? ઓપ્શન બી, જેમ્સ ડ્રેવર. એટલે કે ધ્યાન એટલે કે જેમ્સ ડ્રેવરના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું. બીજો પ્રશ્ન છે કે કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે? શિક્ષિત વર્તન, અનુકરણાત્મક વર્તન, સાહજિક વર્તન કે ગેરવર્તન? તો જવાબ આવશે ઓપ્શન સી, સાહજિક વર્તન. કેવું કહેવાય? ઓપ્શન સી જવાબ, સાહજિક વર્તન. આગળ પ્રશ્ન: વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? એબિંગહોસ, ટર્મન, બિને કે જેપી દાસ? તો જવાબ આવશે ઓપ્શન ડીમાં. શું કહે છે? પ્રશ્ન 3માં જવાબ આપશે ઓપ્શન એ, એબિંગહોસ. શું જવાબ આવશે? ઓપ્શન એ, એબિંગહોસ. પ્રશ્ન 4 જોઈએ આપણે. તો મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? પ્રક્રિયા, મનોવલણ, પ્રતિક્રિયા કે અપેક્ષા? તો મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું કહેવાય? એને કહેવાય ઓપ્શન બી, મનોવલણ. શું કહેવાય? ઓપ્શન બી જવાબ, મનોવલણ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? તો કે તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? ભૌતિક, વ્યક્તિગત, સામાજિક કે ઉપલબ્ધ સંસાધન? 5માં જવાબ શું આવશે? 5માં જવાબ બનશે ઓપ્શન એ, ભૌતિક. શું કહેવાય? ભૌતિક સંસાધન કહી શકાય. છઠ્ઠો પ્રશ્ન જોઈએ આપણે. હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? મનોજાતીય અવસ્થા, સ્વપ્નાવસ્થા, અચેતન મન કે બચાવ પ્રયુક્તિ? તો જવાબ આવશે હિમશિલાનું ઉદાહરણ એ અચેતન મન સાથે સંબંધિત છે. જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે? રોજર્સ, ફ્રોઇડ, ટર્મન કે એલિસ? તો મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે 7માં જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે ફ્રોઇડનું નામ. કોણ મિત્રો? ફ્રોઇડનું નામ જોડાયેલું છે. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈશું. 8મા નંબરનો શું આવશે? કે ઓઝોનનું પડપાતું થવાના કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? ચામડીના કેન્સરનું, લોહીના કેન્સરનું, અસ્થમા કે લોહીનું ઊંચું દબાણ? તો જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે, ચામડીના કેન્સરનું. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહી શકાય? પ્રબલન, પ્રેરણા, વસ્તુ કે ગ્રાહક? તો ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને પ્રબલન કહી શકાય. ઓપ્શન એ જવાબ આવશે, પ્રબલન. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સંસ્કૃતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય છે? તો સામાજિક નિયમો, સામાજિક ધોરણો કે સામાજિક મૂલ્યો? તો જવાબ શું આવશે? અને ડી સી ઓપ્શન જવાબ, એબીસી. તો જવાબ શું આવશે? ઓપ્શન ડી, એટલે કે એબીસી. મતલબ સામાજિક નિયમોનો પણ સમાવેશ કરી શકાય, સામાજિક ધોરણો પણ કરી શકાય અને સામાજિક મૂલ્યોનો પણ કરી શકાય. જવાબ આવશે ઓપ્શન એ, બી અને સી. ઓપ્શન ડી જવાબ આવશે. જોઈએ આપણે વિભાગ બી. જોઈએ એમાં શું આપ્યું છે કે એક વાક્યમાં ઉત્તર છે. તો જોઈએ આપણે એના જવાબો. જોઈએ પ્રશ્ન આપણે આગળ. પ્રશ્ન આગળ છે
કે કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે? તો મિત્રો, કડવો સ્વાદ એ જીભના, તો કે જીભની, શું જવાબ આવશે? જીભની કોની? જીભની પાછળના જે મૂળ છે તો એ મૂળના ભાગથી, કયા મૂળના ભાગથી એને પારખી શકાય છે. એટલે કે જીભની મૂળના પાછળના ભાગથી એને પારખી શકાય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? તો કે કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો મિત્રો, કારક અભિસંધાનનો ખ્યાલ આપ્યો હતો અમેરિકન મિત્રો કોણ છે? તો અમેરિકન મનોવૈજ્ઞાનિક છે જેનું નામ છે BF સ્કિનર. શું છે? BF સ્કિનર. શું નામ છે? BF સ્કિનર. એને એનો ખ્યાલ આપ્યો હતો. કોને? તો BF સ્કિનર. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 130થી વધુ હોય છે. કેટલો મિત્રો હોય છે? 130થી વધુ હોય છે. કેટલો હોય છે? પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક 130થી વધુ હોય છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ. રિચાર્ડ લેજારસે, કોણે? રિચાર્ડ લેજારસે મૂલ્યાંકનને કયા 2 તબક્કાઓમાં વર્ગીકૃત કર્યું છે? તો મિત્રો 2 છે. કયા કયા છે? તો એક પ્રાથમિક, કયો છે? પહેલો છે પ્રાથમિક, પહેલા નંબરનો છે પ્રાથમિક અને બીજા નંબરનો છે દ્વિતીયક. પ્રાથમિક અને દ્વિતીયક, આ 2 જે મૂલ્યાંકન છે એ 2 મૂલ્યાંકનમાં અંદર એને તબક્કામાં વર્ગીકૃત કર્યું છે. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન આપણે આગળનો કયો છે પ્રશ્ન? તો સામાજિક ભયને, કોને? સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો સામાજિક ભયને અન્ય એ સામાજિક, કયા નામથી? સામાજિક ચિંતાની જે વિકૃતિ છે એ સામાજિક ચિંતાની વિકૃતિના નામથી ઓળખવામાં આવે છે. સામાજિક ચિંતાની વિકૃતિ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? તો પ્રશ્ન આગળ આપ્યો છે કે વર્તનવાદના પ્રણેતાનું નામ શું છે? તો વર્તનવાદના પ્રણેતાનું નામ છે JB વોટસન. શું નામ છે? JB વોટસન એનું નામ છે, JB વોટસન. બરોબર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. પ્રશ્ન આગળ આપ્યો છે. કયું છે પ્રશ્ન? તો કે સલાહ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે? તો સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે સલાહાર્થીના, શું છે? સલાહાર્થીના આવવાનો હેતુ. સલાહાર્થીના આવવાનો જે હેતુ છે એ હેતુ એ પ્રથમ સોપાન છે. કયો છે? સલાહાર્થીના આવવાનો હેતુ એનું પ્રથમ સોપાન છે. એના પછી મિત્રો આપણે આગળ જોઈએ વ્યાખ્યા કે ઘોંઘાટ એટલે શું? ઘોંઘાટ કોને કહી શકાય? તો હું બોલું છું, તમે લખી લેજો. તો બિનજરૂરી, અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને ઘોંઘાટ કહેવાય. ઘોંઘાટ કોને કહી શકાય? ફરીથી બોલું છું કે બિનજરૂરી, અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા જે અવાજ હોય એ અવાજને ઘોંઘાટ કહી શકાય. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો કયો છે પ્રશ્ન? તો પ્રશ્ન આગળ આપ્યો છે 19મા નંબરનો. તો જો એમાં શું છે કે સંસ્થાના લક્ષણો જણાવવાના છે. તો સંસ્થાના તો લક્ષણો કયા કયા છે? તો જોઈએ આપણે. સંસ્થાના લક્ષણો છે. કયા લક્ષણો છે? તો સંસ્થાના લક્ષણો મિત્રો કયા કયા છે? તો સંસ્થાના લક્ષણો છે 4 છે મિત્રો. કેટલા છે? 4 છે. કયા કયા? તો સમાન લક્ષ્ય. કયા છે? સમાન. એક છે, પહેલા નંબર છે સમાન લક્ષ્ય. બરોબર છે, આ નંબર 1 છે. બીજા નંબરનું છે કયું છે? તો પ્રયત્નનું સંકલન. કયું છે? પ્રયત્નનું સંકલન. અને ત્રીજું છે શ્રમ વિભાજન. કયું છે? શ્રમ વિભાજન. ચોથું છે જવાબદારી અને અધિકાર. કયું છે? ચોથું છે જવાબદારી અને અધિકાર. કયું છે? જવાબદારી અને અધિકાર એ લક્ષણ છે. એના પછી જોઈએ પ્રશ્ન આપણે છેલ્લા નંબરનો કયો છે? તો કે બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે? તો બિનશાબ્દિક સંકેતોને વધારે પારખવામાં એ મિત્રો કોણ છે? તો મહિલાઓ. કોણ આવશે? મહિલાઓ સૌથી વધારે એ કુશળ છે. કોણ છે? મહિલાઓ એટલે કે સ્ત્રીઓ. વિભાગ C જોઈએ આપણે. તો એ મિત્રો પ્રશ્નો તમારે લખવાના હતા. તો દરેકના 2 ગુણ છે. વિભાગ C આપણે જોઈએ તો પ્રશ્નો કયા કયા આપ્યા છે? તો કે સંવેદનના પ્રકારોના નામ લખવાના હતા. શિક્ષણની વ્યાખ્યા આપવાની હતી. વિધાયક પ્રબલન એટલે શું? બુદ્ધિઆંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવવાનું હતું. સમૂહ માધ્યમ એટલે શું? અથવા સમૂહ માધ્યમના નામ જણાવવાના હતા. ત્યારબાદ મનોભારના ઉદ્ગમ સ્થાનો એ જણાવવાના હતા.
હતાશાની વ્યાખ્યા આપવાની, અથવા આપ્યું છે કે WHO આપેલ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપવાની હતી. અહમ એટલે શું? અથવામાં આપ્યું છે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે સંકળાયેલી સંસ્થાઓના નામ જણાવવાના હતા. એના પછી સલાહની કોઈ એક વ્યાખ્યા આપવાની હતી. ભીડ એટલે શું? એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી એટલે શું? તમારે પ્રશ્નો જવાબ લખવાના હતા. વિભાગ ડીમાં જો શું આપ્યું છે તો વિભાગ ડી છે તો એની અંદર દરેકના 3 ગુણ છે અને ટોટલ 32 થી 42 સુધીના પ્રશ્નો ઉત્તર મુદ્દાસર આપવાના હતા. તો કે સંવેદનાનો અર્થ આપી તેની સમજૂતી આપવાની હતી. થોર્નડાઇકનો પ્રયોગ સમજાવવાનો હતો. પ્રતિભા સંપન્નને ઓળખવાની પ્રક્રિયા સમજાવવાની હતી. અથવામાં આપ્યો છે કે પ્રતિભા સંપન્નતાના લક્ષણો જણાવવાના હતા. એના પછી પ્રશ્ન આપ્યો છે કે મનોવલણો જન્મજાત નથી પરંતુ સંપાદિત છે, સમજાવવાનું હતું. ટૂંક નોટ લખવાની હતી. અનિવાર્ય ક્રિયા દબાણ અથવામાં આત્મ જે વિકૃતિ છે એ તમારે લખવાની હતી. મનોઉપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવતો લખવાના હતા. ટૂંક નોટ લખવાની હતી. ગ્રીન હાઉસ અસર, વ્યવસ્થાપક ભૂમિકાઓની સમજૂતી આપવાની હતી અથવા લેખિત કસોટીની સમજૂતી આપવાની હતી. એના પછી સરળ સંરચનાની સમજૂતી આપવાની હતી. લગ્નના ફાયદાઓ વર્ણવવાના હતા. વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વર્ણવવાના હતા. અને છેલ્લે વિભાગ ઈ આપ્યો છે તો એની અંદર 43 થી 47 પ્રશ્નો મિત્રો તમારે સવિસ્તર લખવાના હતા. દરેકના 5 ગુણ છે. તો એમાં પહેલો છે કે ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવવાના હતા. અને અથવામાં આપ્યો છે કે પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો સમજાવવાના હતા. કોહલરે ચિમ્પાન્જી પર કરેલ ખોખાળો પ્રયોગ વર્ણવવાનો હતો. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવવાનો હતો. કોઈ પણ 5 સમજાવવાના હતા. યોગના 8 અંગોના નામ આપી યમ અને નિયમ વિશે વિસ્તૃત સમજ આપવાની હતી. અને માનવ પર્યાવરણના સંબંધના 5 પાસાઓને સમજાવવાના હતા. અથવામાં આપ્યો છે કે માનવ વર્તનની પર્યાવરણની અસરો વર્ણવવાની હતી. તો મિત્રો અહીંયા આપણે આપણું પેપર સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.